જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ મૂળ. રામનવમીના તહેવારની વાત છે ત્યારે આજના પોડકાસ્ટમાં આપણા ખાસ ગેસ્ટને મળવાનો સમય આવી ગયો છે. રાજકોટના રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ શ્રી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ સાથે આજે રામનવમી નિમિત્તે થોડી વાતો કરીએ. આજે ભગવાન રામ વિશે થોડી વાત કરવી છે, તો સવાલની શરૂઆત જ આપણે ત્યાંથી કરીએ કે મહદ અંશે વિદ્યાર્થીઓ આ પોડકાસ્ટ જોવાના છે, તો ભગવાન રામની વિદ્યાર્થી અવસ્થાની જો વાત કરીએ તો એમાંથી કઈ એવી લાક્ષણિકતાઓ છે કે જે આપણે આપણા જીવનમાં લઈ શકીએ? આપણે જે કંઈ આપણા વિભિન્ન રામાયણ તો શતકોટી અપારા, જેમ ગોસ્વામી તુલસીદાસ કહે છે, ઘણી બધી પણ રામાયણો છે. જે કંઈ આપણી પાસે તે વર્ણન થોડા થોડા આવે છે, એનાથી આપણને ખબર પડે છે કે રામચંદ્રનો સ્વભાવ જે મૃદુ સ્વભાવ હતો, આજ્ઞાકારિતા એમનામાં હતી, જે કંઈ એક આદર્શ વિદ્યાર્થીના બધા લક્ષણો હતા, કૌશલ્ય હતું, વીરતા હતી, અને એને જ કારણે આટલી નાની ઉંમરમાં એમણે તાડકાનો વધ કર્યો, સુબાહુ મારીચીનો વધ કર્યો, વિશ્વામિત્રને લઈ ગયા ત્યારે. તો એમાં વીરતા પણ હતી, સાથે સાથે નમ્રતા પણ હતી. આવા બધાય ગુણોનો સાગર એવા શીલ સંપન્ન એવા રામચંદ્રજી હતા. વિદ્યાર્થી અવસ્થામાં પણ એમના એક આદર્શ વિદ્યાર્થી કહી શકાય એવા વિદ્યાર્થી હતા. અને જ્યારે એક પ્રસંગ બહુ જાણીતો છે કે જ્યારે સ્વયંવરમાં ભગવાન શ્રી રામ ધનુષ તોડે છે અને પરશુરામજી આવે છે, અને પરશુરામજી ખૂબ ક્રોધિત થઈને આવે છે, અને તેની સામે રામનું જે વર્તન છે એકદમ નમ્ર વર્તન છે. તો આજના સમયમાં એ બહુ બિલકુલ સાચી વાત છે. આજના સમયમાં એ એક આપણા માટે બધું મોટો બોધપાઠ છે. ખરેખર તો અત્યારે ખબર હશે, ડેનિયલ ગોલમેન 1991માં 1991માં EQનો કોન્સેપ્ટ આપ્યો છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સની આ જ વાત છે કે ભાવનામાં વહી ન જવાય. અને જ્યારે આ માન લો ક્રોધ આવે છે કે બીજા કોઈ આપણા બીજી ભાવનાઓ આવે છે, એને આપણે સંયમિત કરી શકીએ. સંયમિત કરવાની શક્તિ, એનું નામ છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો EQ તરીકે જોઈએ તો રામચંદ્રજીને 100% માર્ક્સ મળે કે આવી રીતે આટલું બધું એક ઉશ્કેરાઈ જાય છે, પણ એ એકદમ શાંત છે. લક્ષ્મણ ભલે ઉશ્કેરાઈ જાય છે એને પણ એ શાંત કરીને બેસાડે છે રામચંદ્રજી, પણ રામચંદ્રજી પોતે જરાય ઉશ્કેરાતા નથી. આ એક એમની બહુ જ મોટી એમના બહુ મોટો ગુણ છે. અને એ દર્શાવે છે કે એમાં માત્ર IQ નહોતું, પણ EQ પણ સાથે હતું, અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ હતું. અને એટલે જ કદાચ કહી શકાય કે આપણે ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ એવું નામ આપીએ છીએ. કે આદર્શ એ રામ, કોઈ પણ આદર્શ તમારે જોવું હોય તો આદર્શ તરીકે મર્યાદા પુરુષોત્તમ રામ કોઈ દિવસ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું નથી. બધી વાતો, કોઈ પણ તમે અવસર જુઓ, કેટલી બધી ઘટનાઓ જુઓ, એ રામ, અમે લોકો દર 11ના દિવસે અહીંયા રામનામ સંકીર્તન થાય છે, ઘણા લોકો એમાં જોડાય છે, બહુ સુપ્રસિદ્ધ છે. એ રામનામ સંકીર્તનમાં જ એક લાઈન આવે છે કે પ્રસન્નતામ યુવન ગતાભિષેકત તથા ન મમલો વનવાસ દુઃખત મુખામ મુજ શ્રી રઘુનંદન સમનંદસ મે સદા સુતા મંજુલ મંગલ પ્રદા. કે એવા રામચંદ્રજીને આપણને એવી મંગલ, એમનું મુખ જોઈને આપણને આનંદ આવે છે. કેવા રામચંદ્રજી કે જ્યારે એમને રાજ્ય આવતીકાલે મળવાનું છે એ ખબર મળ્યા ત્યારે વધારે પ્રસન્ન નથી થતા, અને જ્યારે બીજે દિવસે કહે છે કે તમારે વનવાસ જવાનું છે, ત્યારે પણ એમનું મન, એમનું મુખ એક એ નથી થતું, દુઃખી નથી થતું, ચહેરા ઉપર કોઈ અસર નથી થતી. કેવો ચહેરો? એવો જ ચહેરો. ન તો બહુ સુખમાં છકી જાય, ન દુઃખમાં દુઃખી થઈ જાય. એવી જાતની જે સ્ટેબિલિટી, ઇમોશનલ સ્ટેબિલિટી, એ રામચંદ્રજીમાં આપણને જોવા મળે છે. અને દેટ બહુ મોટો ગુણ છે આ, જે આજે બહુ જરૂર છે. મોટા મોટા એક્ઝિક્યુટિવ લોકો પણ એ ગુસ્સો કરી બેસે છે, અને પરિસ્થિતિ આવે ત્યારે નથી સંભાળી શકતા. તો આપણા જીવનમાં પણ જ્યારે કોઈ દુઃખ આવી પડે ત્યારે આપણે ભાંગી પડીએ છીએ, અને જ્યારે બહુ સુખ આવે ત્યારે આપણે અભિમાનથી છકી જાય છીએ. પણ રામચંદ્રજીમાં એમનો ચહેરો એવો ને એવો જ છે. એ જ રામચંદ્રજીની એક મહાનતા છે, ને એટલે જ એ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છે. અને એ વસ્તુ ભગવદ્ ગીતા સાથે પણ રિલેટ કરે છે કે જ્યારે શ્રી કૃષ્ણ કહે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા. હા, બિલકુલ બિલકુલ. સ્થિત પ્રજ્ઞતાના બધા લક્ષણો તમને રામચંદ્ર,
કહે છે ને એમાં અર્જુને પ્રશ્ન જ પૂછ્યો છે, સ્થિત પ્રજ્ઞ સે કા ભાષા સમાધિસ્થ કેશવ સ્થિતધિ કિમ પ્રભાષે તો કિમાસિત વ્રજત કિમ. અને ત્યારે શ્રી કૃષ્ણ કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. કે આવી રીતે જેણે બધી કામનાઓને ત્યજી દીધી છે અને જે સબ રહે છે, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. જે પોતાના આત્માના આનંદમાં મગ્ન રહે છે એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. પણ એનાથી અટકતા નથી શ્રી કૃષ્ણ ભગવાન, કારણ કે આ તો શું છે, સબ્જેક્ટિવ ટેસ્ટ. મને ખબર પડે કે મેં જોયું છે, પણ મને કેવી રીતે ખબર પડે તમે બધી વાસનાઓનો ત્યાગ કર્યો છે કે નહીં, તમે બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો, મને કેવી રીતે ખબર પડે? એટલે ઓબ્જેક્ટિવ ટેસ્ટ પણ આપે છે. દુઃખેશ્વનું દિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિતધીર મુનિ રુચ્યતે. મેળવી લ્યો રામચંદ્ર લક્ષણ, બધા પૂરેપૂરા લક્ષણ. દુઃખેશ્વરનું દિગ્નમના, દુઃખ એનાથી ઉદ્વિગ્ન જ થતા, ઉદ્વિગ્ન નથી થતા. જયારે એમને કહેવાય કે છે કાલે વનવાસ જવાનું છે, હજી તો રાજા બનવાના હતા, એને બદલે વનવાસ જવાનું છે, પણ એમને ઉદ્વિગ્ન નથી થતા. દુઃખેશ્વરનું દિગ્ન સુખેશુ વિગત સ્પૃહ. અને જયારે કહેવામાં આવે છે તમે રાજા થશો ત્યાં પણ એકદમ છકી નથી જતા આનંદમાં. અને વીત રાગ ભય ક્રોધ, ક્રોધનો એમણે ત્યાગ કર્યો છે, ભયનો ત્યાગ કર્યો છે અને આસક્તિનો ત્યાગ કર્યો છે. અનાસક્તિ પૂરો રહે છે. એટલે કે આદર્શ પુરુષ ધર્મ આપણને મર્યાદા પુરુષોત્તમ તરીકે શ્રી રામચંદ્રજીનું આવું એક મહાન આદર્શ આપણને મળે છે. અને આજના સમયમાં જ્યારે આદર્શની વાત થઈ તો જે સુશાસન છે ત્યારે રામ રાજ્ય એવો શબ્દ આપણે વાપરીએ છીએ. તો આજના પ્રવર્તમાન યુગમાં રામ રાજ્યની વિભાવના શું કરી શકાય? બહુ સરસ. રામ રાજ્યની વાત ગાંધીજી કરી હતી. ગાંધીજીની બહુ ઈચ્છા હતી કે રામ રાજ્ય ફરીથી આવે અને રામ રાજ્ય પર પંડિત રામકિશોર ઉપાધ્યાયને સ્વામી આત્માનંદજી દર વર્ષે બોલાવતા રાયપુર અમારા આશ્રમમાં રામકૃષ્ણ મિશનમાં 30 વર્ષો સુધી આવ્યા હતા. એકવાર એમને આ સબ્જેક્ટ આપ્યો હતો રામ રાજ્ય. બહુ સુંદર એમના પ્રવચનો છે રામ રાજ્ય ઉપર, કે રામ રાજ્યમાં કેવી રામ રાજ્ય એવું હતું. બહુ સુંદર એમણે વાત કરી કે એક પંડિતજીને એક ન્યાયાધીશે, બહુ મોટા ન્યાયાધીશે, એણે પૂછ્યું કે અમને આ સબ્જેક્ટ ઉપર તમે પ્રવચન આપો કે રામ રાજ્યમાં ન્યાયની પ્રક્રિયા કેવી હતી એ અમને કહો. ત્યારે એમણે જવાબ આપ્યો કે ત્યારે ન્યાયની પ્રક્રિયા હતી જ નહીં, કારણ કે અન્યાય હતો નહીં. એટલે ન્યાયાધીશની પણ આવશ્યકતા નહોતી ને ન્યાયતંત્રની પણ આવશ્યકતા નહોતી. એટલું બધું એ આદર્શ હતું રામ રાજ્ય કે જ્યાં કોઈ ઝઘડા પણ નહીં, કોઈ વિખવાદ નહીં, અન્યાય નહીં, એવું એ રામ રાજ્ય હોવાને કારણે ત્યાં ન્યાયાધીશ પણ નહોતા અને ન્યાય પણ નહોતું, ન્યાયતંત્ર પણ નહોતું. તો આ એક આદર્શ એ રામ રાજ્ય. હવે એની સ્થાપના આપણે જો કરવી હોય તો એમાં આપણે વિચાર કરો કે એ રામ રાજ્ય કેવી રીતે સ્થાપ્યું, ત્યારથી આપણે શરૂ કરીએ. રામ રાજ્ય થવાનું છે આવતીકાલે. રાજા રામ થવાના છે. વચમાં કોણ આવ્યું? કૈકેયી. મંથરા આજે પણ છે, આજે પણ ઈર્ષ્યારૂપી કૈકેયી છે, બરાબર. અને બધી આવી રીતે દુષ્ટ બુદ્ધિવાળી મંથરા છે, અને એને જ કારણે આપણે આજે પણ રામ રાજ્ય નથી આવી રહી. આ બધા જે તત્વો છે એ જ્યાં સુધી રાવણનો વધ નહીં થાય, કુંભકર્ણનો વધ નહીં થાય, મેઘનાદનો વધ નહીં થાય, ત્યાં સુધી રામ રાજ્ય આવશે નહીં. અને આ કોણ છે? માત્ર બહારના રાક્ષસ નથી. અત્યારે આપણા સમાજમાં બહારના રાક્ષસો પણ ખૂબ છે જ, પણ એના કરતાં વધીને એક બીજી બહુ સુંદર વાત છે, જ્યાં સુધી આપણા અંતરમાં રામ રાજ્યની સ્થાપના નહીં થાય. કેમ કે યથા રાજા તથા પ્રજા આ જૂનો મંત્ર હતો. ડેમોક્રેસીમાં યથા પ્રજા તથા રાજા. માત્ર રાજા રામચંદ્રજી કે કોઈ પ્રાઇમ મિનિસ્ટર કે કોઈ એવો રાજા થઈ જશે એનાથી ફાયદો થવાનો નથી. લોકો કેવા છે? કારણ કે લોકો વોટ આપવાના છે. મત કોણ આપવાનું છે? ડેમોક્રેસીમાં. એટલે જ્યાં સુધી માણસો સારા નહીં થાય, પ્રજા સારી નહીં થાય, ત્યાં સુધી રાજા સારો નહીં થાય, અને ત્યાં સુધી રામ રાજ્ય નહીં આવે. એટલે ડેમોક્રેસીના સમયમાં રામ રાજ્ય ક્યારે આવે? કે જ્યારે આપણા અંતરમાં રામ રાજ્ય સ્થપાય. અને અંતરમાં રામ રાજ્ય ક્યારે સ્થપાશે? જ્યારે અંતરના આપણા શત્રુઓનો વધ આપણે કરી શકીશું. જેમ ત્યારે રામ રાજ્ય કેવી રીતે સ્થપાયું? રાવણનો વધ, કુંભકર્ણનો વધ, મેઘનાદનો વધ. અને રાવણ, કુંભકર્ણ, મેઘનાદ છે કોણ? તુલસીદાસજી બહુ સુંદર વાત કરે છે વિનય પત્રિકામાં. શું કહે છે? મોહ દશમૌલી તદભ્રાત અહંકાર પાકા રિજિત કામ વિશ્રામહારી.
મોહ છે ને એ છે દશમૌલી, 10 માથાવાળો. એ કોણ? દશમૌલી એટલે રાવણ. તદ ભ્રાત અહંકાર, એનો ભાઈ કોણ છે? અહંકાર. એનું પેટ ભરાતું જ નથી. કુંભકર્ણનું ગમે એટલું ખાય, હજી ખાવ, હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ, એનો ખાઉધરો છે, એનાથી પેટ ભરાતું નથી. ગમે એટલી પ્રશંસા મળે એને હજી પબ્લિસિટી જોઈએ છે, હજી પબ્લિસિટી જોઈએ છે, એનો અહંકાર સંતોષાતો નથી. આ અહંકાર. તો મોહ, અહંકાર અને કામ રૂપી મેઘનાદ, અને બીજા પણ રાક્ષસોનું એમાં વર્ણન કર્યું છે. આ બધા રાક્ષસોનું જ્યાં સુધી વધ નહીં થાય ત્યાં સુધી આપણા અંતરમાં રામરાજ્ય સ્થપાવાનું નથી. બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે રાવણનો વધ થઈ જાય છે ત્યારે બધા દેવતા પોતપોતાના વાહનમાં બેસીને આવીને ફૂલોની વર્ષા કરે છે અને રામચંદ્રની સ્તુતિ કરે છે. તમે બહુ સરસ કર્યું, આ રાવણ દુષ્ટ હતો, એનો તમે વધ કર્યો અને આ બધી શાંતિ સ્થપાઈ ગઈ, અને બધાને બહુ હેરાન કરતો, અમને દેવતાઓને બહુ હેરાન કરતો હતો. જય હો પ્રભુ, જય હો, જય હો, એમ કરીને સ્તુતિ કરીને બધા પોતપોતાના વાહનમાંથી જાય છે. બધાય તો ગયા, પણ દેવાધિદેવ મહાદેવનો કોઈ પત્તો નથી. એટલે કેટલાક લોકો વિચાર કર્યો કે ભાઈ ગમે તેમ હોય, પોતાનો શિષ્ય હતો ને એટલે થોડું તો દુઃખ થાય, પણ એવું નથી. આવે છે મહાદેવ. ક્યારે આવે છે? જ્યારે અસ્તુતિ કરી કરી સુર ચલે તબ આયો શંભુ સુજાન. આ બધા અજાન દેવતા વયા ગયા, એના પછી સુજાન એ આવ્યા શંભુ, અને આવીને શું કરે છે? મામ અભિરક્ષ, રઘુકુળ નાયક, હે પ્રભુ રક્ષા કરો, રક્ષા કરો. લે, અરે ભાઈ, જેટલું બધા રાક્ષસોનો વધ થઈ ગયો, રાવણ હોય ગયા, હવે તેની રક્ષા. ત્યારે જે કહે છે, જે શંકર ભગવાન શું કહે છે કે એક રાવણનો વધ કરવાથી કાંઈ સમસ્યાનું સમાધાન નથી આવતું. આ અંતરમાં રહેલા જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ રૂપી જે રાક્ષસો છે એનો પ્રભુ વધ કરો, ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન થવાનું નથી. એટલે આ એક બહુ મોટો પાઠ આપણને રામાયણમાંથી, રામચરિતમાનસમાંથી મળે છે કે આપણે પહેલા જો ખરેખર રામ રાજ્ય સ્થાપવું હોય તો આપણા અંતરમાં રામ રાજ્ય સ્થાપવું પડશે સૌથી પહેલા. અને જ્યારે પ્રજા સારી થશે તો એ પ્રમાણે ચૂંટણી પ્રમાણે મત દઈને રાજા પણ આદર્શ આવશે, અને ત્યારે જ્યારે આદર્શ રાજા આવશે અને આદર્શ પ્રજા હશે ત્યારે ફરીથી રામ રાજ્ય આવશે. જ્યારે રામરાજ્યની વાત આવે તો એના પાયામાં જ ક્યાંક શાંતિ, સમાનતાની વાત આવે છે. તો જેમ તમે બધી વાત કરી એની જેમ સારા સંબંધો પણ રામાયણમાં આપણને જોવા મળે છે. એનો પણ ઉલ્લેખ છે કે સીતા જેવા પત્ની છે, કે પછી ભરત જેવો ભાઈ છે. જેમ કીધું છે કે તુમ્મમ પ્રિય ભરતૈ સમ ભાઈ. તો એ સંબંધના સમીકરણો છે. બિલકુલ જો તમારે જોવું હોય, આજકાલ તો ભાઈ ભાઈમાં ઝઘડા થાય છે, એટલા બધા ઝઘડા થાય છે, કોર્ટમાં કેસ ચાલે છે એકબીજા વિરુદ્ધ. સગા ભાઈ એકબીજા સામે મોઢું સામે જોતા નથી, અને મિલકત માટે, ખાસ તો મિલકત માટે જ હોય છે. જે કંઈ હોય વધારેમાં વધારે ઝઘડા તો મિલકત માટે જ હોય છે. પણ સગા ભાઈ એકબીજા સાથે ઝઘડે છે, એકબીજાનું ખૂન કરે છે, કોર્ટમાં કેસમાં જાય છે. આ કળિયુગ. અને તમે જુઓ ત્યારે રામ અને ભરત વચ્ચેનું અહીંયા પદ મેળવવા માટે થઈને કેટલા ઝઘડા, એકબીજાને મર્ડર પણ કરાવે છે બધા રાજનેતાઓ. ત્યાં ભરત કહે છે મારે રાજા નથી બનવું, રામ કહે છે મારે રાજા નથી બનવું. પદ ત્યાગ માટેની હરીફાઈ અને અહીંયા પદ મેળવવા માટેની હરીફાઈ, આ બે અલગ અલગ જુદા છે. બીજું છે સંબંધ, જે વાત તમે કરી, સગા ભાઈની સાથે કેવો સંબંધ છે, ભાઈઓ વચ્ચે કેવો સંબંધ, એ તમે જુઓ. પતિ પત્ની વચ્ચે કેવો સંબંધ, કેવી સીતાનું નામ લેતા જ આપણું મસ્તક ઝૂકી જાય. કે સ્વામી વિવેકાનંદ કહે છે રામ ભલે હજી થશે, સીતા જેવું પાત્ર કોઈ નહીં થાય. કે આટલી બધી સહનશીલતાની મૂર્તિ, હંમેશા એક પૃથ્વીની જેમ સહન બધું કર્યું, મૂંગે મોઢે સહન કર્યું, અને હંમેશા પતિના સાથે સુખ દુઃખમાં સાથે રહ્યા. એવી આદર્શ પત્નીનો રોલ એમણે ભજવ્યો છે સીતા માતાએ. અને રામચંદ્રજીએ પણ પોતાનાથી બનતું બધું કર્યું. આવી રીતે સંબંધોની દૃષ્ટિથી, સંબંધોનું મેનેજમેન્ટની જ્યારે આપણે વાત કરીએ ત્યારે રામચરિતમાનસમાં આપણને આવા બધા આદર્શ સંબંધો મળે છે કે જેમાં સંબંધોના મૂળમાં હોય છે સામેવાળી વ્યક્તિને આનંદ આપવો છે, મારો આનંદ નહીં. સામેવાળી વ્યક્તિ આનંદિત થાય તો મારો એનો પ્રત્યેનો પ્રેમ, જે સાચો પ્રેમ છે, આ એક જ વસ્તુ આવી જાય, નિસ્વાર્થ પ્રેમમાં આવી જાય. અત્યારે આપણા સંબંધો ગમે એટલે કહીએ બરાબર છે, પણ એમાં ખટાશ છે. અને બીજી એક વસ્તુ છે કે કોઈ પણ સંબંધ રૂપી તમારે જે વૃક્ષ હોય એને તમારે આગળ કરવું હોય તો બાકી બધી વસ્તુ તો બહુ જરૂરી છે, ફર્ટિલાઇઝર પણ છે,
સૌથી મુખ્ય વસ્તુ છે પાણી. પણ પાણી કેવું હોવું જોઈએ? મીઠું પાણી હોવું જોઈએ. પોરબંદરમાં અમે લોકો ત્યાં કોલોની બનાવી ભૂકંપના રાહતના ભાગરૂપે, ને બહુ વૃક્ષો વાવ્યા કે અમે નંદનવન બનાવવું છે, પણ બધા વૃક્ષો મરી ગયા. કેમ? ત્યાં પારું ખારી છે, 6.8 ફૂટ ખોદો, 10 ફૂટ ખોદો એટલે સમુદ્રનું પાણી આવી જાય. એટલે પછી અમે લોકોએ ચેક ડેમ બનાવ્યો, વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ બનાવ્યો, અને પછી અમે વૃક્ષ લાગ્યા અને એ મીઠું પાણી આપ્યું. બહુ સરસ સરસ વૃક્ષો થયા. તો પાણી કેવું હોવું જોઈએ? મીઠું હોવું જોઈએ. એવી રીતે પ્રેમ કેવો હોવો જોઈએ? મીઠો પ્રેમ હોય. નોટ સોલ્ટિશ લવ, નોટ સેલ્ફિશ લવ. નિસ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. તો જ સંબંધો પ્રંગરશે, નહીં તો સંબંધોનું વૃક્ષ આગળ નહીં વધે. જો સંબંધોના વૃક્ષમાં તમે પાણી નાખશો, મીઠાવાળું પાણી, સોલ્ટિશ વોટર આપશો, તો વૃક્ષ કપાઈ જશે, સુકાઈ જશે. તો કેવું પાણી જોશે? સ્વીટ વોટર, નિસ્વાર્થ પ્રેમ. એ જો હશે તો સંબંધો પાંગરશે. આ આપણને રામાયણમાંથી મળે છે. અને એ જ નિસ્વાર્થ પ્રેમ ક્યાંક એની પીક સુધી પહોંચે છે તો એ કદાચ ભક્તિભાવમાં પરિણમે છે. કારણ કે આપણે જે રીતે હનુમાનજીના પ્રસંગો જોઈએ છે, માતા સીતાને ખાલી એ સિંદૂર પૂરતા જોઈ જાય અને એમ થાય કે આનાથી તો મારા રામ છે એની રક્ષા થાય છે, તો પોતાના આખા શરીરે સિંદૂર લગાડે છે. તો હનુમાનજીનું પાત્ર પણ ક્યાંક સમર્પણ અને ભક્તિભાવની ચરમસીમા અને ભક્તિની ચરમસીમા. એટલે સ્વામી વિવેકાનંદ પોતે કહેતા કે હવે અત્યારે આપણા યુવાનો માટે આદર્શ છે હનુમાનજી. આદર્શ હનુમાનજી, કે હનુમાનજીની જેવું એમણે સંયમ પણ હોવો જોઈએ પોતાના મન ઉપર, જેવો હનુમાનજી સંયમ હતો. અને એના જેવી મહાવીરતા, ગમે તેવા શત્રુનો વધ કરવાની મારી ક્ષમતા, અને સૌથી મોટી છે આજ્ઞાકારિતા. રામચંદ્રજી પ્રત્યે સમર્પિતતા, અને એમના પ્રત્યેનું એમનું પોતાનું સમસ્ત એમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું રામચંદ્રજીની સેવા માટે, રામચંદ્રની આજ્ઞાને શિરોધાર કરવા માટે. અને હંમેશા રામચંદ્રજીની પડખે હંમેશા રહ્યા, એકદમ એમને છોડ્યા નહીં, છાયાની જેમ રહ્યા અને એમની રક્ષા કરી. તો આવી રીતે એ જે સમર્પિતતા અને આજ્ઞાકારિતા અને સાથે સાથે એવી મહાવીરતા, આ બધા લક્ષણો એક સાથે આપણને હનુમાન જોવા મળે છે. એટલે સ્વામી વિવેકાનંદ પૂછવામાં આવ્યું હતું આપણા યુવાનોનો આદર્શ શું હોવો જોઈએ? એમણે ચોખ્ખું કહ્યું હતું હનુમાનજી આપણા આદર્શ હોવા જોઈએ. એના માટે તમે ખાસ એકવાર એમને પૂછ્યું હતું. અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે. આ સ્વામી વિવેકાનંદ પોતે કહે છે. જો રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો, તેમને જીવન કે મરણની પરવા ન હતી. તેઓ પૂરેપૂરા ઇન્દ્રિય નિગ્રહી અને અદ્ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત સેવાના મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈશે. તે દ્વારા બીજા બધા આદર્શો ધીરે ધીરે જીવનમાં ઉતરી આવશે. સામો પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્ય સેવન એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુ આખી દુનિયા પર ધાક બેસાડી દે એવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. આવા બધા ગુણોનો સંપન્ન છે હનુમાનજી. એટલે સ્વામી વિવેકાનંદ કહેતા હતા યુવાનોનો આદર્શ હનુમાનજી હોવો જોઈએ. એક પ્રશ્ન ખાસ એ પૂછવાની ઈચ્છા થાય છે કે આપણે કહીએ છીએ કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. તો રામ જ્યારે યુદ્ધ જીતે છે, રાવણનો વધ થાય છે, એ પછી પણ રામની કોઈ એવી ઈચ્છા નથી કે હું લંકા ઉપર રાજ્ય કરું કે પછી ગાદી લઉં. જેમ ભરતે એક સમયે ગાદીનો ત્યાગ કરેલો, એમ ભગવાન રામ પણ વિભીષણને ગાદી સોંપી અને ત્યાંથી જાય છે. તો કેટલી સહજ રીતે એ તો એમની ત્યાગવૃત્તિ તો એમનામાં હતી જ, એક વસ્તુ છે. અને એમણે તો ચડાઈ, જેમ આજકાલ બીજા દેશ ઉપર બધા ચડાઈ કરે એવું ચડાઈ તો કરી નહોતી. એમણે તો સીતાને મેળવવા માટે, એમણે તો કીધું તું સીતાને આપી દો તો મારે પછી ચડાઈ કરવી નથી રાવણ પર. સીતાને મેળવવા માટેની જ બધી વાત હતી. કોઈ દિવસ એવું તો હતું નહીં કે એમને એવી મહત્વાકાંક્ષા હતી કે લંકાનો પર હું રાજ કરું. એ તો હતી જ નહીં. અને એટલા જ માટે જ્યારે વિભીષણના શરણમાં આવે છે, એડવાન્સમાં અગાઉથી એમને રાજ તિલક કરી દે છે કે લંકાના રાજ એને રાજા ઘોષિત કરી દે છે. એની પાછળ તમે જુઓ સ્ટેટ્સમેનશીપ પણ જુઓ કે લંકાના રાજમાં બીજા બહારના લોકોની એક્સેપ્ટન્સ નહીં થાય, એમને ખબર હતી. પણ ત્યાંનો જ માણસ જે છે એને જ રાજા બનાવશો, હી વિલ બી એક્સેપ્ટેડ. એ પણ એક એમની એક બહુ સુંદર એક કેવું બુદ્ધિ કૌશલ્ય હતું રામચંદ્રજીનું. પણ ત્યાગની ભાવના તો હતી જ. અને કોઈ દિવસ એમને તો એવું હતું નહીં કે મારે લંકામાં રાજ કરવું છે, એટલા માટે એવી મહત્વાકાંક્ષાથી તેમણે ચડાઈ કરી નહોતી. એટલે એમના માટે બહુ સહજ હતું આ. અને વિભીષણની એ કદાચ જો વાત કરીએ તો તમારું સારું કે ખરાબ હોવું એ તો પછીની વાત છે, પણ તમે કયા પક્ષ સાથે જોડાયેલા છો એ વસ્તુ વધારે બહુ જરૂરી છે.
કે તમે જો પોતે ભલે સારા હો પણ જો તમે બીજા કોઈ એવા ખરાબ તત્વો સાથે જોડાયેલા હો તો તમારું પણ એ સાથે પતન થશે. એક્ઝામ્પલ કર્ણ. કર્ણ પોતે દાનવીર હતો, એટલા બધા ગુણો હતા, પણ એણે આ દુષ્ટોનો સાથ આપ્યો એટલે એનો વધ થયો. એક જ માત્ર એનું હતું. અને એવી જ રીતે એવી જે સેમ એ વસ્તુ ભીષ્મ પિતામહ, એવી જ રીતે દ્રોણ, એ લોકોએ પોતે મહાન હતા પણ એમણે સાથ કોને આપ્યો? દુષ્ટોનો. અને એટલા માટે એમનો પણ વધ થયો. એટલે કોની સાથે તમે જાઓ છો એ તમારે ચોઇસમાં રહેવાનું છે કે તમે કોનો સપોર્ટ કરો છો, એ તમારે જોવું છે. રામાયણના આવી જ રીતે ઘણા બધા પ્રસંગો છે અને સાથે એના વર્ઝન્સ પણ ઘણા બધા મળે છે કે ભારત સિવાયના અમુક દેશોમાં પણ રામાયણ વંચાય છે અને ઉજવાય છે ખાસ તો એમાં સૌથી પહેલા બે કદાચ કોઈ નામ આપણા મગજમાં આવે તો એક તો વાલ્મીકી રામાયણ અને બીજું તુલસીદાસજીનું રામચરિતમાનસ. તો આ બંને જે મહાગ્રંથો છે આપણા શાસ્ત્રના, રામને કઈ રીતે અલગ અલગ એંગલથી રજૂ કરે છે. બરાબર છે. તો એમાં શું છે કે તમે તુલસીદાસજીની દૃષ્ટિ છે ને ઐતિહાસિક દૃષ્ટિ છે. જે ખરેખર જે બન્યું એ ઘટનાઓનું વર્ણન તમને તુલસીદાસની રામાયણમાં મળે છે. જ્યારે ગોસ્વામી તુલસીદાસજી છે એ ભક્તની દૃષ્ટિથી એ જુએ છે રામચંદ્રજીને. અને એમના ગોસ્વામી તુલસીદાસ રામચંદ્રજી એ માત્ર અયોધ્યાના રાજા નથી. અને શ્રી રામકૃષ્ણ પણ આ વાતની ઉપલબ્ધિ થઈ હતી. જો રામ દશરથ કા બેટા, વહી રામ ઘટ ઘટ में लेटा, वही राम है जगत पसेरा, वही राम है सबसे न्यारा. એટલે જે રામચંદ્રજી અને ગાંધીજી પણ આ જ વાત કરી. ગાંધીજીને એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ જે લોકો હિન્દુ નથી એ લોકો કેવી રીતે આમાં જોડાઈ શકે રામ ભજનમાં? તો ગાંધીજી હસતા કે રામ શું, રામ કોઈ બીજા જુદા છે અલ્લાહથી કે રામ તે ભગવાનથી બધા જુદા છે? રામ હું કોને કહું છું? રામ ફક્ત અયોધ્યાના રાજા નથી, એ તો રામ તો ઈશ્વર છે. ઈશ્વરે એ રામચંદ્રજીનું સ્વરૂપ ધારણ કર્યું. અવતારની વાત તો આવે છે ગીતામાં. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મ સદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો એ જે કૃષ્ણ ભગવાન આવ્યા હતા એ જ રામચંદ્રજી પહેલા ત્રેતા યુગમાં આવ્યા હતા. તો શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ, અને એ જ પરમેશ્વર પછી અવતાર ગ્રહણ કરે છે ધર્મની પુનઃ સ્થાપના માટે, અધર્મના લક્ષ્ય. એવી રીતે જ્યારે રામચંદ્રજી પણ આવે છે તો જ્યારે મનુષ્ય લીલા ધારણ કરે છે તો એ લીલા ધારણ કરે છે અને જે કંઈ એમની આ લીલા છે પણ ખરેખર કોણ છે? નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્મા પોતે છે. એને સુપર કોન્શિયસનેસ રૂપે એ દરેક ઘટઘટમાં વિરાજમાન છે, કણકણમાં વિરાજમાન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી દરેક મનુષ્યના અંતરમાં વિરાજમાન છે. તો એ રામચંદ્રજી જ્યારે આપણે રામ રામ કહીએ છીએ, રામ રામ કહીએ છીએ શા માટે? કે તમારી અંદરના રામને હું પ્રણામ કરું છું. દરેકની અંદર રામ છે. એ જ ઈશ્વર, એ જ પરમાત્મા, એ સુપર કોન્શિયસ સ્ટેટ રૂપે, આત્મા રૂપે દરેક મનુષ્યમાં વિરાજમાન છે. એટલે આ આપણે ખાસ યાદ રાખવાનું છે કે રામચંદ્રજી એ માત્ર ઐતિહાસિક રામ આવ્યા અને પછી એમણે રાવણ કુંભકર્ણનો વધ થઈ ગયો અને લીલા પૂરી થઈ ગઈ એવું નથી. આજે પણ રાવણ કુંભકર્ણ બધા છે અને એનો પણ વધ બહુ જરૂરી છે. અને આપણને એવા રામની જરૂર છે સુપર કોન્શિયસ સ્ટેટ રૂપે જે દરેક કણકણમાં છે અને આપણા અંતરમાં છે. એવા રામની આજે જરૂર છે, એવા રામની ઉપાસનાની આપણને જરૂર છે. એ જ્યારે એક પંડિતજી ગયા હતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રવચન આપતા હતા અને કીધું કે ભાઈ જો રાવણ કુંભકર્ણના 3 જન્મ થયા. હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ રૂપે, જય વિજય નામના દ્વારપાલ હતા, એમને શ્રાપ મળ્યો એટલે હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ રૂપે આવ્યા સતયુગમાં, અને એ ત્રેતાયુગમાં રાવણ કુંભકર્ણ રૂપે આવ્યા, અને દ્વાપરમાં પછી શિશુપાલ દંતવક્ત રૂપે આવ્યા. તો એમાંથી એક સ્ટુડન્ટ કીધું તો પંડિતજી આપણો યુગ બહુ સારો, કારણ કે આમાં તો રામકુંભ પણ આવ્યા નહીં. ત્યારે પંડિત હસતા કીધું ના ભાઈ એવી વાત નથી. એ વખતે એક રાવણ એક કુંભકર્ણ. હવે આ વખતે એટલા રાવણ એવા કુંભકર્ણ, એટલા બધા કુંભકર્ણ કે કોનું વર્ણન કરે કોનું ના કરે. દરેક મનુષ્યની અંદર આ રાવણ કુંભકર્ણ બેઠેલા છે. અને એનો વધ કરવા માટે આપણા અંદરમાં જે રામચંદ્રજી છે, જે પરમાત્મા રૂપે વિરાજમાન છે, સુપર કોન્શિયસ સ્ટેટ કોન્શિયસનેસ રૂપે વિરાજમાન છે, એ ચેતન તત્વ રૂપે વિરાજમાન છે, એની આપણે પૂજા કરવાની છે. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે રામચંદ્રજી ઇતિહાસમાં હતા એ એમનું ખરેખરું સ્વરૂપ છે શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, અને એ સુપર કોન્શિયસ સ્ટેટ જે છે એ કોન્શિયસનેસ આપણા દરેક મનુષ્યની અંદરમાં છે. એ રામચંદ્રજી આપણા અંતરમાં છે, દરેકના અંતરમાં છે. અને
આપણે જ્યારે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કરી ત્યારે એ રામચંદ્રજીને ધ્યાનમાં રાખીને કરીએ તો ઇન્ટરપર્સનલ રિલેશનશિપ પણ સારી થાય છે. અને એનાથી સિવાય બીજું કણકણમાં એ રામચંદ્રજી વ્યાપ્ત છે. એટલે ધ હોલ યુનિવર્સ ઇઝ અ હોલિસ્ટિક યુનિવર્સ, એકબીજા સાથે કનેક્ટેડ છે. જે મોડર્ન ક્વોન્ટમ થિયોરી છે એને પણ આ સપોર્ટ આપે છે. જો રામ દશરથ કા બેટા વહી રામ ઘટ ઘટ में लेटा, ईशावास्यम इदम सर्वम यत्किंच जगत्याम जगत सर्वम खलु इदम ब्रह्म, અને પછી વહી રામ હે જગત પસેરા, વહી રામ હે સબસે ન્યારા. આ રામની આપણે ઉપાસના કરવાની છે. આજનો એક છેલ્લો પ્રશ્ન લઈ લે કે રામાયણની અલગ અલગ વાર્તાઓ, અલગ અલગ ઘટનાઓ, એમાંથી તમારું સૌથી પ્રિય પાત્ર અને એના દ્વારા આજના યુવાનોને જો મેસેજ આપવાનો હોય તો આપ શું મેસેજ આપશો? પ્રિય પાત્ર તો હનુમાનજી વાત કરીને, અને હનુમાનજીના જે ગુણો છે એની મહાવીરતા, જે એમનું પરાક્રમ પણ હતું, સાથે સાથે આજ્ઞાકારિતા પણ હતી, અને એમના ઇન્દ્રિય સંયમ પણ હતો. અને આ બધા ગુણો જેટલા હનુમાનજીના છે એ આપણામાં આવી જાય તો આપણે રામચંદ્રજીને પ્રાપ્ત કરી શકીશું. તો રામચંદ્ર પ્રત્યે આપણી સુધા ભક્તિ આવશે, અને રામચંદ્ર પ્રાપ્ત કરશું એટલે સુપર કોન્શિયસ સ્ટેટ સાથે આપણે એક સાથે થઈ જશું. અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત આનંદના ભાગીદાર થઈ જશું. આજનો આ પોડકાસ્ટ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, વિરામ આપીએ છીએ. સ્વામીજી, ખૂબ ખૂબ આભાર. આમ તો આભાર શબ્દ બહુ નાનો પડશે, કારણ કે આપના વ્યસ્ત શેડ્યુલમાંથી તમે અમને સમય આપ્યો અને આ બધી વાતચીત કરી. રામનવમીની આમ તો માત્ર વાતો થતી હોય, પણ આજે ખૂબ સરસ ક્વોલિટેટિવ ડિસ્કશન આખું રહ્યું. એ બદલ હરિવંદના કોલેજ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. બધાને રામનવમીની શુભેચ્છા. અહીંયા અમારે ત્યાં પણ રામનવમી દિવસે રામનામ સંકીર્તન થશે સંધ્યા આરતી પહેલા. બધા એમાં આમંત્રિત છો, આપ બધા આવો જરૂરથી પધારો. થેન્ક યુ.